अस्सलामु अलैकुम रहमतुल्लाहि वबरकातुह। શું તમે ઉમરા કરવા જવા માંગો છો અને કેટલી વસ્તુઓ અને મક્કા અને મદીનામાં કઈ રીતને તમારે જવું અને અહીંથી કઈ રીતને કેટલી વસ્તુઓ લઈ જવી, તો તેમના માટે આ જે છે એ બ્લોગ બનાવું છું. તો આ બ્લોગ જે છે એ આખો જોશો તો તમને બધી જ ખબર પડી જશે. અને ઉમરા કઈ રીતને થાય છે, ઉમરાના કેટલા અરકાનો હોય છે અને ત્યાં મક્કાની અંદર કયા મહિનામાં કઈ વસ્તુઓ લઈ જવી તેના વિશે બધી જ માહિતી જે છે એ આ બ્લોગની અંદર હું તમને આપીશ. તમારી ફ્લાઇટ જો અમદાવાદથી હોય છે તો તમારે 3 કલાક પહેલાં, એટલે કે તમારી ફ્લાઇટ સાંજે 5 વાગ્યાની છે તો બપોરે 2 વાગે તમારે એરપોર્ટની અંદર દાખલ થઈ જવું પડે. અને 1.5 કલાક પહેલાં, એટલે કે 1 કલાકની 30 મિનિટ પહેલાં ચેક-ઇન કાઉન્ટર જે છે એ બંધ કરી દેવામાં આવે છે. એટલે તમે જ્યારે પણ ઇન્ટરનેશનલ ટ્રાવેલ કરો છો ત્યારે તમારે 3 કલાક પહેલાં એરપોર્ટે પહોંચવાની ગણતરી રાખવી જોઈએ. તમે જે એરલાઇન્સની અંદર તમે સફર કરો છો એમની ટિકિટ તમારી પાસે હોવી જોઈએ અને એમની લગેજ પોલિસી વિશે તમને જાણકારી હોવી જોઈએ. જેમ કે 25 કિલો લગેજ તમે લઈ જઈ શકો છો, 30 કિલો લગેજ લઈ જઈ શકો છો. અને જ્યારે જે તમે બેગ પેક કરો છો ત્યારે ઘરેથી જ તમારે લગેજનું વજન કરીને તમારે એરપોર્ટ ઉપર આવવાનું છે, જેથી કરીને તમારે વધારે પૈસા એરપોર્ટ ઉપર ભરવાના ન આવે. ઇન્ટરનેશનલ રૂલ્સ મુજબ તમે જો કોઈ કન્ટ્રીમાં ટુરિસ્ટ વિઝા ઉપર તમે જતા હો તો તમારી પાસે રિટર્ન ટિકિટ હોવી જરૂરી છે, તો જ તમારું ઇમિગ્રેશન થશે. અધરવાઇઝ તમારું ઇમિગ્રેશન થશે નહીં. તમારી પાસે રિટર્ન ટિકિટ નહીં હોય તો તમને અહીંથી ઇન્ડિયાથી તમને એ દેશમાં જવા દેવામાં આવશે નહીં. અને ઘણા દેશની પોલિસી છે કે તમારી પાસે ઇન્સ્યોરન્સ કોપી હોવી જોઈએ. ઘણી કન્ટ્રીઓ જે છે કે જે તમારી પાસે હોટલ બુકિંગ પણ માંગશે. તો તમે અહીંથી જ્યારે ટ્રાવેલ કરતા હો છો ત્યારે તમારી પાસે હોટલ બુકિંગ અને રિટર્ન ટિકિટ બંને સાથે કરીને તમારે એરપોર્ટ ઉપર જવાનું હોય છે, તો જ તમારું ચેક-ઇન કાઉન્ટર ઉપર તમારું લગેજ લેવાશે અને તમને બોર્ડિંગ પાસ આપવામાં આવશે. એરપોર્ટ ઉપર પહોંચી સૌપ્રથમ તમારે જે છે એ ટ્રોલી લેવી પડશે. ટ્રોલી ઉપર તમારે સામાન મૂકી આ જે ગેટ બતાય છે ત્યાં એક સિક્યોરિટી ગાર્ડ્સ હશે, તે તમારો પાસપોર્ટ અને ટિકિટ જોઈને તમને અંદર આ રીતને જવા દેશે. સામે જે તમને બતાય છે એ ચેક-ઇન કાઉન્ટર છે, ત્યાં તમારે તમારી ટિકિટ અને તમારા વિઝા બતાવશો એટલે તમારો સામાન લઈ તમને એ એક બોર્ડિંગ પાસ આપશે અને પછી તમારે આગળ ઇમિગ્રેશનમાં જવાનું આવશે. આગળ ઇમિગ્રેશનમાં જતાં પહેલાં તમારે સિક્યોરિટી કરવાની હોય છે. સિક્યોરિટીની અંદર તમે જે આ જેટલી વસ્તુ બતાવી છે એ તમે તમારી હેન્ડબેગમાં લઈ જઈ શકતા નથી. જેમ કે કાતર છે, છરી છે, પ્લાસ્ટિકનો રોલ છે, પેચ્યું છે, એ વસ્તુ જે છે એ તમે લઈ જઈ શકતા નથી. અને કોઈ સ્પ્રે પણ તમે જે છે સાથે લઈ જઈ શકતા નથી. ટોય જે છે ગનવાળા એ પણ તમે લઈ જઈ શકતા નથી. તો એનો તમારે ખ્યાલ રાખવાનો છે. સિક્યોરિટી ઇમિગ્રેશન થઈ ગયા બાદ તમારે જો મોબાઈલ ચાર્જિંગ કરવું હોય તો અમદાવાદ એરપોર્ટ ઉપર આ રીતને મોબાઈલ ચાર્જિંગ મૂકેલા છે. ત્યારબાદ તમે એહરામ બાંધી અને તમારે 2 રકાત નવાફિલ નમાઝ અદા કરવાની છે. નવાફિલ નમાઝ અદા થઈ ગયા બાદ તમારે તમારા ફ્લાઇટમાં જવાનું છે. ફ્લાઇટમાં જતી વખતે તમારી હેન્ડબેગ જે છે એ તમારી પાસે છે કે નહીં એ તમારે ચેક કરવાની છે. અને તમારો પાસપોર્ટ, તમારો બોર્ડિંગ પાસ તમારે સાચવીને રાખવાનો છે, કેમ કે સામે જે તમને ગેટ બતાય છે ફ્લાઇટનો ત્યાં એ ક્રૂ મેમ્બર જે છે એ તમારી ટિકિટ જોશે, તમારો બોર્ડિંગ પાસ જોશે અને તમારો પાસપોર્ટ ચેક કરીને તમને અંદર આ રીતને જે છે એ જવા દેશે. ફ્લાઇટમાં પોતાની સીટ ઉપર બેસવાનું હોય છે, એટલે તમને જે બોર્ડિંગ પાસ આપવામાં આવે છે એ બોર્ડિંગ પાસ ઉપર તમારો સીટ નંબર લખેલો હશે. એ જે સીટ નંબર જે છે આ તમને બતાય છે 3ABC, એમ સીટ નંબર ઉપર જ તમારે જે છે તમારી ફ્લાઇટ જે છે એમની અંદર તમારે બેસવાનું રહેશે. અને તમે જે હેન્ડબેગ લઈને આવ્યા છો એ હેન્ડબેગ તમારે ઉપર તમારી સીટની ઉપર જે ખાના હોય છે ત્યાં તમારે વ્યવસ્થિત ગોઠવીને મૂકવાના હોય છે. અને કઈ સીટની ઉપર મૂક્યું છે એ પણ તમારે આ રીતને ધ્યાન રાખવાનું છે. અને ફ્લાઇટની અંદર તમારે સીટ બેલ્ટ બાંધવાનો હોય છે ફરજિયાત. તો આ જે પિન જે છે એમની વચ્ચે તમે નાખીને તમે આ દોરી ખેંચશો એટલે તમારો સીટ બેલ્ટ જે છે એકદમ ફિટ થઈ જશે. હવે તમે ફ્લાઇટની અંદર આવી ગયા છો અને ફ્લાઇટની અંદર આવ્યા બાદ તમારે સીટ બેલ્ટ તમે જે હું તમને શીખવાડું છું એ રીતને તમારે સીટ બેલ્ટ બાંધવાનો છે. અને સીટ બેલ્ટ બાંધવું ફરજિયાત છે. તમે જ્યારે એરક્રાફ્ટની અંદર બેઠા હો ત્યારે તમારે ટેક ઓફ અને લેન્ડિંગ વખતે જે છે એ સીટ બેલ્ટ
બાંધવાનો હોય છે. બાકી પાયલોટ જ્યારે પણ એનાઉન્સમેન્ટ કરે ત્યારે પણ તમારે જે છે એ સીટ બેલ્ટ બાંધ્યો રાખવો પડે છે. ફ્લાઇટની અંદર તમે સિગરેટ અથવા તો સિગરેટ તમે પી શકતા નથી, અને જો તમે પીતા પકડાઈ જાઓ તો તમારી ઉપર ફોજદારી કાર્યવાહી થશે. ફ્લાઇટ જ્યારે ટેકઓફ થવા જતું હોય અથવા તો લેન્ડિંગ થતું હોય ત્યારે તમે વોશરૂમનો ઉપયોગ કરી શકતા નથી, અને જો તમે વોશરૂમમાં જશો તો પણ તમને જે ક્રૂ મેમ્બર જે છે એ તમને મનાઈ કરી દેશે. એટલે તમારે ત્યારે સીટ ઉપર બેઠવાનું છે અને તમારો સીટ બેલ્ટ બાંધેલો છે કે નહીં એનો તમારે ખ્યાલ રાખવાનો છે. ફ્લાઇટના ક્રૂ મેમ્બર તમને જે ઇન્સ્ટ્રક્શન આપે છે, જે બતાવે છે, એ તમારે ધ્યાનપૂર્વક જોવાનું છે કે પાણી ઉપર જ્યારે ફ્લાઇટ ઉતારવાનું આવે તો કઈ રીતને ઉતારવાનું છે એ બધું તમને સમજાવવામાં આવશે. ત્યારબાદ જે છે આપણું ફ્લાઇટ જે છે રનવે ઉપર જશે, અને ત્યારબાદ જે છે એ આપણું ફ્લાઇટ ટેકઓફ થઈ અને જિદ્દા તરફ રવાના થશે. ફ્લાઇટની અંદર તમે જ્યારે બેઠા હો છો ત્યારે તમે તલબિયા પડતા રહો, કેમ કે તમે અત્યારે એહરામની હાલતમાં છો, અને જિદ્દા પહોંચી તમારે તમારી બેગ લઈ અને તમારે જે છે એ ઉતરવાનું છે. તમે જો તમારી બેગ ભૂલીને વયા ગયા, નીચે પણ સીટની નીચે પણ તમારે જોઈ લેવાનું છે કે કાંઈ વસ્તુ તમારી પડી નથી, અને તમારી હેન્ડબેગ જો લીધા વગર તમે બહાર નીકળી ગયા તો તમને પછી હેન્ડબેગ મળશે નહીં. જિદ્દા એરપોર્ટ ઉપર તમે પહોંચશો ત્યારે આ રીતની સામે જે બસ બતાય છે એ રીતની તમને બસ લેવા માટે આવશે. તમે જ્યારે ફ્લાઇટમાંથી ઉતરશો આ રીતને ત્યારે તમારી સામે જ જે છે એ બસ પડી હશે, એ બસની અંદર તમારે બેસી જવાનું છે, એટલે તમને જિદ્દા ટર્મિનલ જે છે ત્યાં તમને લઈ જશે. જિદ્દા ટર્મિનલની અંદર પહોંચી તમારું જે છે એ ઇમિગ્રેશન થયા બાદ તમને જે છે આ રીતને લગેજ તમારે લેવાનું છે, અને લગેજ લઈ તમારે જે છે એ એરપોર્ટની બહાર જ્યારે નીકળશો તમે આ રીતને, ત્યારે સામે મોલનીમના માણસો હશે. આ સામે જે ટર્મિનલ બતાય છે એની પાછળ તમારી બસ પડી હશે. એ બસમાં બેઠી તમારે મક્કા મુકામે પહોંચવાનું છે. મક્કા પહોંચી તમારે હોટલ પર સામાન મૂકી થોડો આરામ કરી તમારે હરમ શરીફ તરફ જવાનું છે. જ્યારે પણ હરમ શરીફ તરફ તમે જાઓ છો ત્યારે તમારા મોઢામાં તલબિયા જે છે એમનો વિર્ધ શરૂ હોવો જોઈએ, એનો સવાબ તમને વધારે આપવામાં આવશે. તો જ્યારે તમે જિદ્દા એરપોર્ટથી મક્કા આવો છો ત્યારબાદ તમે જ્યારે એહરામ પણ બાંધી લીધો છે, ઉમરાની નિયત પણ કરી લીધી છે, તલબિયા પણ પડી લીધા છે, પછી તમારે જે છે એ હરમ શરીફમાં આવવાનું છે, અને ગેટ નંબર 1 જે છે એની અંદરથી દાખલ થઈ અને તમારે તવાફ કરવાનો છે. તવાફ બાદ તમારે જે છે એ 2 રકાત વાજિબુત તવાફની નમાઝ અદા કરવાની છે, અને નમાઝ અદા થઈ ગયા બાદ તમારે ઝમઝમ પીવા જવાનું છે. સામે તમને જે બતાય છે એ હરમ શરીફના ગેટ છે, અને તમારી નજર જે છે એ નીચે રાખીને તમારે ગેટની અંદર દાખલ થવાનું છે, કેમ કે તમારી સામે કાબા શરીફ આવશે. તમે એક જગ્યા એવી ત્યાં ગોતી અને ઊભા રહ્યો, અને પહેલી નજર જ્યારે કાબા શરીફ તરફ તમારી પડે છે ત્યારે અલ્લાહ તાલા પાસે તમે જે દુઆ કરશો એ તમારી દુઆને કબૂલ કરી લેવામાં આવશે. આ સીડીની પણ તમે જ્યારે નીચે ઉતરતા હો છો ત્યારે તમારી નજર જે છે તમારે નીચે રાખવાની છે. તમે ઇલેક્ટ્રિક સીડીમાં જઈ શકતા હો તો ઇલેક્ટ્રિક સીડીમાં, અથવા તમે દાદરથી ઉતરી શકો છો. જ્યારે પણ તમે હરમ શરીફની અંદર દાખલ થાઓ છો ત્યારે એક ગ્રીન લાઇટ હરમ શરીફની અંદર લગાડવામાં આવી છે. એ ગ્રીન લાઇટ જે છે એ એક્ઝેક્ટ સામે છે. અત્યારે તમને જે બતાવી છે અત્યારે અહીંયા, ત્યાંથી તમારે જે છે એ તવાફ, જે ઉમરાની તમે જે નિયત કરી છે ફ્લાઇટની અંદર, એનો તમારે જે છે એ તવાફ કરવાનો છે. તો એની નિયત, તવાફની નિયત જે છે તમે ત્યાં જઈને કરશો. તમે જ્યારે ગ્રીન લાઇટની સામે આવી જાઓ છો ત્યારે તમારે તમારો જે ઉમરાનો તવાફ છે એની તમારે નિયત કરવાની છે. નિયત તમે તમારી જે ભાષા, તમને જે ભાષામાં આવડતી હોય એ રીતને તમે કરી શકો છો કે મારા રબ, હું ઉમરાહના તવાફની નિયત કરું છું, એને મારા તરફથી કબૂલ ફરમાવો, મારા માટે આસાન ફરમાવો. ત્યારબાદ તમારે જે છે તમારા બંને હાથ જે છે એ હજરે અસ્વદ તરફ ઊંચા કરવાના છે, અને તમારી જે હથેળી જે છે એને તમારે ચૂમવાની છે બિસ્મિલ્લાહ અલ્લાહુ અકબર કહીને. ગ્રીન લાઇટની સામે તમે જ્યારે ઊભા હશો ત્યારે આ રીતને કાબા શરીફ તરફ તમારે મોઢું રાખી, એટલે કે સામે જે ખૂણો છે ત્યાં હજરે અસ્વદ જે જન્નતથી પથ્થર આવ્યા છે એ રાખવામાં આવ્યા છે, ત્યાં તમારે 2 હથેળી ઊંચી કરી અને હજરે અસ્વદનો બોસો લઈ અને તમારે તમારો તવાફ શરૂ કરવાનો છે.
સુબ્હાનલ્લાહ વલહમ્દુલિલ્લાહ વલા ઇલાહા ઇલ્લલ્લાહ વલ્લાહુ અકબર લા હૌલા વલા કુવતા ઇલ્લા બિલ્લાહિલ અલિય્યિલ અઝીમ સુબ્હાનલ્લાહ વલહમ્દુલિલ્લાહ વલા ઇલાહા ઇલ્લલ્લાહ વલ્લાહુ અકબર વલા હૌલા વલા કુવતા ઇલ્લા બિલ્લાહિલ અલિય્યિલ અઝીમ સુબ્હાનલ્લાહ વલહમ્દુલિલ્લાહ વલા ઇલાહા ઇલ્લલ્લાહ વલ્લાહુ અકબર વલા હૌલા વલા કુવતા ઇલ્લા બિલ્લાહિલ અલિય્યિલ અઝીમ સુબ્હાનલ્લાહ વલહમ્દુલિલ્લાહ વલા ઇલાહા ઇલ્લલ્લાહ વલ્લાહુ અકબર વલા હૌલા વલા કુવતા ઇલ્લા બિલ્લાહિલ અલિય્યિલ અઝીમ સુબ્હાનલ્લાહ વલહમ્દુલિલ્લાહ. જ્યારે પણ તમે તવાફ કરતા હો છો ત્યારે તમારી નજર આગળ હોવી જોઈએ. તમે કાબા શરીફની ઊંચાઈ માપી શકતા નથી અને તમારો જે જમણો ખંભો જે છે એ ખુલ્લો હોવો જોઈએ. જ્યારે તમે ઉમરાહના તવાફ કરો છો ત્યારે તમારે જે છે તમારો જમણો ખંભો જે છે એ ખુલ્લો રહેવો જોઈએ. અને આગળના જે 3 ચક્કર જે છે કે જે 7 ચક્કર કરવાના હોય છે કાબા શરીફના, એ આગળના 3 ચક્કરમાં તમારે રમલ કરવાનો હોય છે કે જેમ સિંહ ચાલતો હોય છે છાતી કાઢીને, એ રીતની તમારે 3 ચક્કર કરવાના હોય છે. કાબા શરીફનો તવાફ હજરે અસ્વદ એટલે કે રૂકને અસ્વદથી શરૂ થાય છે. ત્યારબાદ બીજો જે ખૂણો જે છે કાબા શરીફનો એમનું નામ રૂકને ઇરાકી છે. ત્રીજો જે ખૂણો છે એમનું નામ રૂકને શામી છે કે જે સિરિયા તરફ આવેલો છે. અને જે ચોથો ખૂણો તમને જે અત્યારે બતાય છે એ ખૂણાનું નામ છે રૂકને યમની. રૂકને યમનીથી હજરે અસ્વદ સુધીનો જે ભાગ છે ત્યાં દુઆ પડવાની હોય છે. રબ્બના આતિના ફિદ દુનિયા હસનતન વ ફિલ આખિરતી હસનતન વ કિના અઝાબન નાર. અને અહીંયા તમે જે દુઆ કરશો એ તમારી દુઆ કબૂલ કરવામાં આવશે. યા અરહમર રાહિમીન રબ્બના આતિના ફિદ દુનિયા હસનતન વ ફિલ આખિરતી હસનતન વ કિના અઝાબન નાર વદખિલનલ જન્નતલ મઅલ અબરાર યા અઝીઝુ યા ગફાર યા અરહમર. અહીંયા રૂકને અસ્વદે તમારો પહેલો ચક્કર પૂરો થશે અને અહીંયા તમારે બંને હાથ ઊંચા કરી અને તમારે હજરે અસ્વદનો બોસો લેવાનો છે બિસ્મિલ્લાહ અલ્લાહુ અકબર કહીને, અને બીજા ચક્કર માટે તમારે અહીંથી ફરવાનું આવશે. અને આ જ રીતને તમારે 7 ચક્કર કાબા શરીફના જે છે એ પૂરા કરી 8મો બોસો લઈને તમારે મકામે ઇબ્રાહીમની પાછળ 2 રકાત નવાફિલ નમાઝ અદા કરવા માટે જવાનું આવશે કે જે તવાફની વાજિબ નમાઝ છે. જ્યારે પણ તમારા 7 ચક્કર પૂરા થાય ત્યારબાદ તમારે જે આ જગ્યા મળે, એટલે કે અત્યારે જે આ જગ્યા બતાવી છે મકામે ઇબ્રાહીમ, જે આ તમને જે બતાવી છે એ મકામે ઇબ્રાહીમ છે, એમની પાછળ આવીને તમારે 2 રકાત નવાફિલ નમાઝ અદા કરવાની છે વાજિબુત તવાફની. અને ત્યારબાદ તમારે ઝમઝમ પીવા જવાનું છે. ઝમઝમ પણ એક્ઝેક્ટ એમની પાછળ નળ લાગેલા છે અહીંયા નીચે. આજે સામે તમને જે બતાવી છે ત્યાં ઝમઝમના નળ રાખેલા છે. અને જ્યારે પણ તમારે ઝમઝમ પીવાઈ જાય ત્યારબાદ તમારે સહી કરવા જવાની આવે છે. તો એ સહી જે છે એ ત્યાં સામે લખેલું છે, સહી એરિયા, જે તમને અત્યારે કોફી કલરના જે બોર્ડ બતાવી છે ત્યાંથી તમે અંદર જાશો એટલે એક રસ્તો જે છે એ ઉપર જાય છે કે જે તમને સીધા સફા પહાડ જે છે ત્યાં તમને લઈ જશે. મકામે ઇબ્રાહીમની પાછળ 2 રકાત નવાફિલ નમાઝ પડી તમારે આ જગ્યા તરફ જવાનું છે. આ જે જગ્યા જે છે ત્યાંથી તમે સફા મરવાની સહી કરવા માટે તમે જઈ શકો છો. સામે જે લખેલું છે ટુ માસા, જે એરો દોરેલો છે અહીંયા, ત્યાંથી તમે અહીંયા ઉપર જાશો તો અહીંયા જે છે તમે ઢાળ ચડી જશો તો ત્યાં તમને જે છે એ સફા પહાડ જે છે એ તમારી સામે આવી જશે. ડાબી સાઈડ આખો રસ્તો પૂરો થાય અને ડાબી સાઈડમાં જે તમે પહોંચશો ત્યારે સફા પહાડ તમારી સામે આવી જશે. સફા પહાડે તમે જતા હો છો ત્યાં રસ્તામાં જ આ રીતને ઝમઝમના કુલર રાખેલા છે કે જે ઠંડા અને ગરમ બંને રાખેલા છે. ત્યાંથી તમારે ઝમઝમ ભરવાનું છે અને કાબા શરીફની સામે ઊભા રહી તમારા દિલની અંદર જે નિયત આવશે એ નિયત તમારે એ કબૂલ કરી લેવામાં આવશે જ્યારે તમે ઝમઝમ પીતા હશો ત્યારે. એટલે પેટ ભરીને ઝમઝમ પીવાનું છે અને પછી તમારે સફા મરવાની સહી કરવા માટે જવાનું છે. અત્યારે તમારી સામે જે અત્યારે બતાવી છે એ સફા પહાડ ઉપર તમે પહોંચ્યા છે. મેં હમણાં તમને જે ઢાળ બતાવ્યો એ ઢાળેથી તમે ઉપર જાશો એટલે ત્યાં જે છે આ તમને સફા પહાડ બતાવી જશે.
સફા પહાડ ઉપર તમારે દુઆ કરવાની છે અને ઉમરા માટે સફા મરવાની સહીની નિયત કરવાની છે. અને ચોથો કલમો પડતા પડતા તમારે સફાથી મરવા અને મરવાથી સફા જવાનું છે. જે જગ્યાએ ગ્રીન લાઇટ આવે છે ત્યાં મર્દોએ દોડવાનું હોય છે. સફા મરવાના જે રસ્તો જે છે એનું જે આરસ જે છે એ બહુ જ ઠંડુ હોય છે. તો જો તમે ઇન્ડિયાથી એકદમ નવા સ્લીપર જો તમે લઈને આવ્યા હો, એકદમ નવા કે જે ફક્ત તમે સફા મરવાની સહી કરવા માટે જ લાવ્યા હો, તો એ અહીંયા તમે પહેરી શકો છો. સફા પહાડથી મરવા પહાડ તમારો એક ચક્કર થશે. મરવા પહાડથી સફા પહાડ તમે પહોંચશો ત્યારે બીજો ચક્કર. પાછો તમે સફા પહાડથી મરવા પહાડે પહોંચશો ત્યારે તમારો ત્રીજો ચક્કર. એ રીતને તમારો 7મો ચક્કર જે છે મરવા પહાડે પૂરો થશે. અને ત્યારબાદ તમારે જે છે એ હલક કરાવવા જવું પડશે, એટલે કે ટકો કરાવવા માટે તમારે જવું પડશે. હલક અથવા કસર તમે કરાવી શકો. અને લેડીઝ જે છે એ એમના વાળની જે લટ આવે છે એમના સવા પોરો જે આંગળીની અંદર વીંટાય એ રીતને જે છે એ કપાવે, એટલે એનો ઉમરો જે છે એ અહીંયા મુકમ્મલ પૂરો થશે. ખુદા હાફિઝ. દુઆમાં યાદ. અને તમારા ફ્રેન્ડ સર્કલ અથવા તમારા ફેમિલીને આ વિડીયો તમે શેર કરી શકો છો. ખુદા હાફિઝ.